નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને એમાં પણ જ્યારે મંગળવાર અને અમાસનો શુભ સંયોગ થતો હોય ત્યારે તે અમાસને ભૌમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. ભૌમ એટલે કે મંગળ ગ્રહ અને મંગળવારનો સ્વામી ભગવાન હનુમાન તથા મંગળદેવ છે. જ્યારે અમાસ એ પિતૃઓને સમર્પિત તિથિ છે. તેથી આ ભૌમવતી અમાસના દિવસે પિતૃઓની કૃપા મેળવવા, પિતૃદોષ શાંત કરવા, મંગળ દોષ દૂર કરવા અને ભગવાન હનુમાનજીની કૃપા મેળવવા માટે કરેલા ઉપાયનું અનેક ગણું ફળ મળે છે. તો 14 જુલાઈ 2026ના રોજ જેઠ મહિનાની અમાસ મંગળવારે આવતી હોવાથી તે ભૌમવતી અમાસ તરીકે ઓળખાશે. તો આજના આ વિડીયોમાં આપણે આ અમાસનો મહિમા કથા સાંભળીશું. આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા ઉપાય કરવા તેના વિશે વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવતાઓ જેટલું જ માન આપવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમનું શ્રાદ્ધ, તર્પણ અને સ્મરણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આજે આપણે જે પણ કાંઈ છીએ તે આપણા માતા પિતા અને પૂર્વજોના આશીર્વાદથી જ છીએ. તેથી આ દિવસ આપણા પિતૃઓનો ઋણ ચૂકવવાનો દિવસ પણ કહી શકાય. આ દિવસે પિતૃઓની સાથે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને મંગળવાર હોવાથી હનુમાનજીની ઉપાસના પણ અત્યંત શુભ ફળ આપનારી બને છે. ખાસ કરીને હનુમાનજીની આરાધના કરવાથી મનોબળ વધે છે, ભય દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો આપણામાં સંચાર થાય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શું સાચે જ પિતૃઓ હોય અને હોય તો તેમને શા માટે યાદ કરવામાં આવે છે? તો મિત્રો, ગરુડ પુરાણ પ્રમાણે પિતૃઓનું અસ્તિત્વ છે અને આપણા ધર્મમાં માનવામાં આવે છે કે પરિવાર પર પૂર્વજોના આશીર્વાદ હોય, પિતૃઓના આશીર્વાદ હોય તો જીવનમાં પ્રગતિ સરળ બને છે, પરિવારમાં પ્રેમ રહે છે, અન્ન ધનની કમી રહેતી નથી અને સંતાનોમાં પણ સારા સંસ્કારનું સિંચન થાય છે. તો મિત્રો, હવે આપને પ્રશ્ન થાય કે શું ભૌમવતી અમાસનું વ્રત કરવું જોઈએ અને જો હા તો કેવી રીતે કરવું જોઈએ? આજના દિવસે શું કરવું, શું ન કરવું જોઈએ? તો કહેવાય છે કે શાસ્ત્રોમાં એવું ક્યાંય ફરજિયાત જણાવાયું નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક આપ આ વ્રત કરો છો તો વ્રતનું ફળ અવશ્ય મળે છે. જો આપણું સ્વાસ્થ્ય સારું હોય અને ઉપવાસ કરી શકીએ તો ઉપવાસ કરવાનો, ઉપવાસ ન થાય તો ફળાહાર કે ફરાળ લઈને પણ અમાસનું વ્રત કરી શકાય. અથવા તો એકટાણું કરીને પણ અમાસનું વ્રત કરી શકાય છે. વ્રત દરમિયાન લસણ ડુંગળીનું સેવન કરવું નહીં, માંસાહાર લેવું નહીં અને નશીલા પદાર્થોનું સેવન પણ કરવું નહીં. આજનો આખો દિવસ જેટલો પણ સમય મળે છે તેટલું ભગવાનનું નામ સ્મરણ કરવાનું, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાનું, ભજન કીર્તન કરવાના અને ભગવાનના પાઠ કરીને આજનો આખો દિવસ પસાર કરવાનો. સવાર અને સાંજ બંને સમય ભગવાનની પૂજા આરતી કરીને સુખાકારી જીવનની પ્રાર્થના કરવાની. કહેવાય છે કે અમાસનો દિવસ ભારે હોય છે, પરંતુ જો આપણે આજના દિવસે સારા અને પુણ્યના કાર્યો કરીએ છીએ તો આ અતિ ભારે દિવસને આપણે પુણ્ય દિવસમાં પરિવર્તન કરી શકીએ છીએ. આ અમાસના દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી અથવા તો સૂર્યોદય સમયે ઉઠીને ત્યારે સ્નાન કરીને સૌપ્રથમ ભગવાનનું પૂજન કરીને તે નિયમના પાઠ કરીને આપણા કામ ધંધે જવાનું. જો ઘર નજીક કોઈ મંદિર હોય તો ત્યાં મંદિરે દર્શન કરીને પણ જઈ શકાય છે. હનુમાનજીનું મંદિર હોય તો તે મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અથવા તો શ્રીરામ જય રામ જય જય રામ એ ધૂન પણ ગાઈ શકાય છે. કહેવાય છે કે હનુમાનજી સમક્ષ બેસીને જેટલું પણ આપણે રામ નામ લઈએ છીએ તેટલા જ હનુમાનજી આપણા પર વધુ પ્રસન્ન થાય છે. કેમ કે હનુમાનજીને રામ નામ જેટલું પ્રિય છે તેટલું પ્રિય બીજી કોઈ પણ વસ્તુ હશે નહીં. એ સિવાય આજના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય પણ કરી શકાય. એટલે કે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું, લાલ ફૂલ, ગોળ અને શેકેલા ચણાનો પ્રસાદ ધરાવવાનો, હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ કરવાનો, ઓમ હમ હનુમતે નમઃ એ મંત્રનો 108 વખત જાપ કરવાનો. આવી રીતે નાના ઉપાયથી પણ હનુમાનજીને પ્રસન્ન કરી શકાય છે. અમાસનો દિવસ છે તો પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે.
તો પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો જાપ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ પણ કરી શકાય. મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરી શકાય છે. ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય. અને કહેવાય છે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષમાં સાક્ષાત પિતૃઓનો વાસ હોય છે, એટલે પીપળે પાણી ચડાવવા આજે અવશ્ય જવું જોઈએ. ત્યાં બેસીને પિતૃદેવને પ્રાર્થના પણ કરી શકાય કે હે અમારા પિતૃદેવ, આપ જ્યાં પણ હોય ત્યાં સુખી રહો, અમને સદ્બુદ્ધિ, આરોગ્ય અને સદાચારના આશીર્વાદ આપો. અમારા ઘરમાં ક્યારેય મતભેદ થાય નહીં, કલેશ કંકાસ ન થાય તેવી અમારા પર કૃપા રાખજો. આ રીતે ભાવપૂર્વક જો પ્રાર્થના કરવામાં આવે છે તો પિતરો સુધી આપણી પ્રાર્થના અવશ્ય પહોંચે છે. એ પછી ગાયને રોટલી ખવડાવવી જોઈએ, પક્ષીને દાણા નાખવા જોઈએ, કૂતરાને રોટલો ખવડાવવો જોઈએ કે પછી ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ. એટલે આ રીતે આપણે કહી શકીએ કે જો ભૌમવતી અમાસનું વ્રત કરીએ છીએ તો આપણા ઉપર પિતૃ પ્રસન્ન થાય છે, તેના આશીર્વાદ મળે છે, ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિમાં વધારો થાય છે. મંગળ દોષ હોય કે પછી મંગળ ગ્રહ સંબંધિત કોઈ અશુભ પ્રભાવ હોય તો તે પણ ધીમે ધીમે દૂર થાય છે. ભગવાન હનુમાનજીની કૃપાથી ભય, નકારાત્મક શક્તિઓ અને માનસિક અશાંતિ પણ દૂર થાય છે. પરિવારમાં એકતા વધે છે, પ્રેમ વધે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વ્રત આપણને દયા, સેવા, દાન અને કૃતજ્ઞતા જેવા ઉત્તમ ગુણો તરફ પ્રેરિત કરે છે. એટલે ભૌમવતી અમાસ એ એકમાત્ર દિવસ નહીં, એકમાત્ર તિથિ નથી, પરંતુ પિતૃસ્મરણ, દાન અને ભક્તિનો પવિત્ર અવસર છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું, હનુમાનજીની સેવા આરાધના કરવી, પિતરોનું સ્મરણ કરવું, ગરીબોને યથાશક્તિ દાન કરવું, આજ આ પવિત્ર દિવસનું સાચું પાલન છે કે જેનાથી આપણે આ અમાસનું ઉત્તમ ફળ મેળવી શકીએ છીએ. અને 16 જુલાઈએ અષાઢી બીજ છે કે જે દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળશે. તો આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જગન્નાથ રથયાત્રાના મહાત્મ્ય વિશે વાત કરીશું, અષાઢી બીજની કથા પણ સાંભળીશું. તો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો અમારી સાથે તે વિડીયો જોજો અને અષાઢી બીજનો મહિમા કથા સાંભળજો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.